પંચતંત્રનું સાહિત્યિક મૂલ્યાંકન જનરલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. અને મેં કીધું એમ દરેક સાહિત્યમાં આ ઉત્તમ વાર્તા સંગ્રહ છે કે જે કથા સાહિત્ય દ્વારા, વાર્તા દ્વારા આપણને મુક્તક, કથા, બોધ, ઉપદેશ, નીતિ ઘણું બધું આપે છે. હવે એના દ્વારા શું શીખવાનું છે? તો દુનિયાવી વ્યવહાર, જીવનનો વ્યવહાર શીખવાનો છે પંચતંત્રની કથાઓ દ્વારા. નાનપણમાં જે આપણે ઘણીવાર બાળકોને કથા વાર્તા કહી, ઘણીવાર બાળકો કહે છે વાર્તા કોને, વાર્તા કોને. એના દ્વારા શું આપણે શીખવાડીએ છીએ? કંઈક ઉપદેશ, કંઈક નીતિ, કંઈક આદર્શ શીખવાડીએ છીએ. તો સૌ પહેલાં જ્યારે કથા સાહિત્ય આપીએ કે વાર્તા સાહિત્ય આપીએ ત્યારે વસ્તુગ્રથન કૌશલ્ય હોવું જોઈએ. વસ્તુગ્રથન એટલે જે ઘટનાઓ છે, જે કથા આપો છો એ એક પછી એક ક્રમમાં આવી જોઈએ. રાજા છે કાગડાઓનો, તે મંત્રીઓને બોલાવે પછી જ પ્લાન કરે. સીધો એ પહેલી કથા પહોંચી ના જાય, પણ સ્થિર જીવીએ કીધું કે આ પ્રમાણે કરી શકાય. એટલે જે ઘટનાઓ છે ક્રમાનુસાર વસ્તુગ્રથન એકબીજા સાથે ગૂંથાયેલી હોવી જોઈએ. ઘણીવાર આપણે સિરિયલ જોતા હોય, પિક્ચર જોતા હોય છે તો આપણે વચ્ચેથી ઊભા થઈ જઈએ છીએ. કેમ? વસ્તુગ્રથન નથી. વસ્તુગ્રથન હોય તો કુતૂહલ તત્વ જળવાઈ રહે. હવે પછી શું આવશે? એ વસ્તુગ્રથન કૌશલ્ય. એટલે જ્યારે કથા સાહિત્ય આપીએ છીએ ત્યારે પણ એની અંદર જે ઘટનાઓનો ક્રમ છે એ એક કડી રૂપે આવવો જોઈએ, તો જ એમાં કુતૂહલનું તત્વ જળવાઈ રહે, ચમત્કૃતિ જળવાઈ રહે. સસલામાં એમ કે સસલો પ્રતિબિંબ બતાવે છે ચંદ્રનું, તો એ પ્રતિબિંબ બતાવે છે એમાં એની ચમત્કૃતિ ઊભી થાય છે કે સસલું હોશિયાર છે, પ્રતિબિંબ બતાવી દીધું. બોધ મળે છે કે માણસના દેખાવ પર, માણસની હાઈટ બોડી પર નહીં પણ ચતુરાઈ ઉપર એ ઉકેલ લાવી શકતો હોય છે. અહીં જીવનનું એક મહત્વનું બાબત જોવા મળી. આપણે ગર્લ્સે, વુમન્સે શીખવા જેવું છે કે જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય. પ્રશ્ન કેમ થયો, શા માટે થયો, કોના કારણે થયો, એમાં ન પડાય. એનો ઉકેલ શું? ઉકેલ તરફ જ જવાય. એ બાબત પણ આપણને આ 4 કથાઓમાં જોવા મળે છે. પછી કેટલીક કહેવતો છે, કેટલીક જીવનની બાબતો રજૂ કરી છે. કેવી બાબતો? તો એમ કે બીજાને હેરાન થતો જોઈ ખુશ થતો હોય, 4 કથામાં છે, ઘણા ખુશ પણ થાય છે. તો એના જીવનમાં ખુશી ક્યાંથી આવે? કારણ કે એ તો બીજાને હેરાન થતો જોઈ ખુશ થાય છે. પછી એમ કે વ્યક્તિ બોલે અને ઘુવડ છે રાત્રે માળાઓનો નાશ કરે છે, તો બોલે કે વર્તન કરે એના ઉપરથી 50% એની ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ શું કરશે. ભલે પ્રાણી દ્વારા સમજાયું છે પણ જીવન ઉપયોગી બાબતો છે. ત્યાર પછી કેટલીક બાબતો કાયદાકીય પણ સમજાવી છે કે વ્યક્તિ ત્યાંથી હટી જાય તો એનો ભોગવટો પણ હટી જતો હોય છે. આ બધી બાબતો પ્રાણીઓ દ્વારા સમજાવી છે, પણ જીવનમાં પણ આ બધી બાબતો કાયદાકીય જરૂર પડે એ બાબત પણ અહીંયા આપણને સમજાવી છે. બીજું, કેટલીક વસ્તુઓમાં ગુણ હોય, કેટલીકમાં અવગુણ હોય. ગુણો ગ્રાહ્ય કરો, અવગુણો છોડી દો. ચકલો ગયો ચણ લેવાને જાડો થઈને આવ્યો, તો ત્યાં એ નહીં ગ્રાહ્ય કરવાનું કે જાડો થઈને આવીએ ને આપણે આપણી જગ્યા છોડી દઈએ. ગુણ છે એ વસ્તુને અંદર લો. હાસ્યરસ પણ આપ્યો છે કે હાસ્ય ઉપજે તો કથામાં રસ પડે, અને એ હાસ્યરસ દ્વારા કથાને રોચક બનાવી છે. અને આ રીતે આખું કથા સાહિત્ય પંચતંત્રમાં આપણને આપેલું છે કે જેની અંદર એનું સાહિત્ય કેવું? તો કથા, કથામાં કેવું? વાર્તા,
વાર્તામાં કેવું પ્રાણીઓ દ્વારા શું, માનવ વ્યવહાર કેવો, જીવન વ્યવહાર સાથે સંકળાય એવો. આવું સાહિત્ય આપવામાં વિષ્ણુ શર્મા પોતે નીતિ વિષયક બાબતો, જીવનનો ઉપદેશ, જીવનનો બોધ, માણસને જરૂરી બધી જ બાબતો આપવામાં સફળ બનેલા જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? હા કે ના? હવે 2 કથા રહી, બરાબર? ત્રીજી કથા અને ચોથી કથા એ નેક્સ્ટ ટાઈમ સમજાવી દઉં. હા ને?